કોપરલી ગામે પંચાયતની એકને ખોર બીજાને ગોળની નીતિ હેઠળ ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયું હતું તો ભોગ બનનારાઓ નાણાં મંત્રીને રજૂઆત કરશે। વાપી તાલુકાના કોપરલી ગામે પંચાયત દ્વારા પોલીસ કાફલાની હાજરીમાં ગામ તળની જમીન પર વર્ષોથી રહેતા 150 જેટલા રહેવાસીઓ પૈકી માત્ર 3 જ લોકોના ઘર પર બુલડોઝર ચલાવી લાખોનું નુકસાન કર્યું હોવાનું અને કામગીરી માત્ર ને માત્ર પોતાના અંગત અદાવતમાં કરી હોવાના આક્ષેપ કરાયા છે। તો ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપ ખુદ શાહી કરતા હોવાના પણ આક્ષેપ ભોગ બનનાર પરિવારોએ કર્યા છે। મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નિમી તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનાર પરિવારે કરી છે। બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોપરલી પંચાયત દ્વારા ગામ તળમાં કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 3 મોટા દબાણો દૂર કરી ખુલ્લી જગ્યા કરવામાં આવી હતી, જેના કારણે ભોગ બનનાર લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો। કોપરલી સુથાર ફળિયા ગામતળ રસ્તાનું દબાણ સૌપ્રથમ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પટેલ ફળિયા હનુમાન મંદિરથી સુથાર ફળિયા રસ્તા સુધીનું દબાણ જેસીબી મારફતે દૂર કરાયું હતું। કુભારવાડમાં ગેરકાયદે કેબિનનું દબાણ હટાવવામાં આવ્યું। દબાણ હટાવવાની કામગીરી સરપંચ ઉષાબેન દિનેશભાઈ હળપતિના પતિદેવ દિનેશ હળપતિની આગેવાનીમાં પંચાયતના સભ્યો તલાટીઓ પણ જોડાયા હતા, જે સમયે મકાન માલિકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। પંચાયતની આ કામગીરી સામે આક્રોશ ઠાલવતા જીગર પ્રજાપતિ અને સુરેશ પટેલ નામના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ કામગીરીમાં માત્ર ને માત્ર તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ગામ તળની આ જમીન પર છેલ્લા 45 વર્ષથી તેમના જેવા 150 પરિવારો વસવાટ કરે છે, જેમના કોઈનું ઘર નહીં તોડીને માત્ર 2 જ લોકોનું ઘર તોડ્યું છે। આ જમીન અંગે આ પહેલા કોર્ટ કેસ થઈ ચૂક્યો છે, જેમાં ચુકાદો તેમના તરફ આવ્યો છે। તેમ છતાં ગામના અન્ય વ્યક્તિઓના ઇશારે તેમના મકાન તોડી 3 લાખથી વધુ નુકસાન કરાયું છે। ગામમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિદેવ સમગ્ર પંચાયત ચલાવી આપ ખુદ શાહી ચલાવે છે। મહિલા સરપંચના પતિદેવની આ તાનાશાહી સામે આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ એક કમિટી નિમી તપાસ કરાવી જરૂરી પગલાં ભરી ન્યાય કરે તેવી માંગ ભોગ બનનારના પરિવારે કરી છે। મારી ઉંમર 44 વર્ષની છે। મારા જન્મ પહેલાના અમે અહીંયા રહીએ છીએ અમારા બાપ દાદાના સમયથી, અને 97માં અમારા વિરુદ્ધ નિલેશ હિરાચંદ શાહ નામના એક વ્યક્તિએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો કે આ જમીન મારી છે એમ કરીને। એનું જજમેન્ટ 2016માં આવેલું ને તે અમારા ફ્યોરમાં આવેલું ને પછી અત્યારે નિલેશ હિરાચંદ ખોટી બધી અરજીઓ આપીને તાલુકા વિકાસ અધિકારીને અરજીઓ આપીને અમારું આગળ મકાન તોડાવી દીધું। અત્યારે મારું દુકાન તોડાવી દીધું ને ખોટી રીતે અમને હેરાન કરે છે ને કે તમે ગામતળમાં દબાણ કરેલું છે, તો ગામતળમાં આશરે નહીં તો 150 થી 200 ઘરો આવેલા છે ને તે બી બધા મારા જ જેવા છે। તો ફક્ત મારું એકલાનું જ દબાણ લાગે કે કોઈ બીજાનું લાગે, ને જો બીજાનું લાગતું હોય તો મારું કેમ તોડે ને બીજાનું કેમ નથી તોડતા? જો મારી સાથે આવો અન્યાય કરે, અન્યાય ના કરો ને જો તમારે બધાને સરખો ન્યાય કરો, બધાનું તોડો ને બધા પાસેથી ખાલી કરાવો। હું પણ મારું ખાલી કરવા તૈયાર છું। કલ્પેશ પટેલ, આરએન ન્યૂઝ, વાપી।